माता की। धन्यवाद। શાળા પ્રવેશોત્સવ ના સુંદર મજાના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ મહોદય, ઉપાધ્યક્ષા, નગરપાલિકા અધ્યક્ષા, આ ગામના પ્રથમ નાગરિક બેન સરપંચશ્રી, મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા આદરણીય વડીલો, માતા બહેનો, ભાઈઓ, જેના માટે આ કાર્યક્રમ છે એવા વાલા વિદ્યાર્થી મિત્રો, ભૂલકાઓ, સરકારી કર્મચારી અધિકારી મિત્રો, પત્રકાર મિત્રો, વાતાવરણ કંઈક જુદું જ લાગે છે. વર્ષારાણીએ પણ કૃપા કરી છે. કદાચ આ સિઝનનો પહેલો આટલો ભારે વરસાદ હશે એવું જ છે ને. એટલે વર્ષારાણીએ પણ તમારું સ્વાગત કર્યું છે. મિત્રો, અનેક કાર્યક્રમ મેં કર્યા છે. શાળા પ્રવેશોત્સવના હોય કે શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા અનેક કાર્યક્રમમાં મારે જવાનું થયું છે. પરંતુ મને એમ લાગે છે કદાચ શાળા પ્રવેશોત્સવના જેટલા મેં કાર્યક્રમ કર્યા છે એમાં સૌથી ઉત્સાહપૂર્ણ અને સૌથી વિશેષ સંખ્યાવાળો જો કોઈ કાર્યક્રમ હોય તો આ નરોલીનો કાર્યક્રમ. માત્ર સંખ્યાત્મક નહીં પણ ગુણાત્મક પણ છે. કેટલો અનેરો ઉત્સાહ છે. આખું નરોલી ગામ આ બાળકોને શાળાએ પ્રવેશ આપવા માટે કેટલા ઉત્સાહ અને ઉમંગ સાથે અહીંયા હાજર છે. પ્રથમ તો આ કાર્યક્રમની શરૂઆત પહેલાં જે વિવિધ કાર્યક્રમોમાં જે ભૂલકાઓએ ભાગ લીધો છે એ તમામે તમામ ભૂલકાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું. વિશેષ અભિનંદન મારા વાલા શિક્ષક ભાઈઓ બહેનો અને આ કાર્યક્રમમાં કોરિયોગ્રાફીનું જેને કામ કર્યું છે, અદ્ભુત કામ હતું, એમને પણ હૃદયથી અભિનંદન આપું. વરસાદના કારણે સાંભળવામાં થોડી તકલીફ પડતી હશે. ઓકે, બરાબર છે મિત્રો. આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નરોલીમાં આજે બે કાર્યક્રમો થયા. એક નરોલી ગામનો જે મિજાજ છે એ ગામના મિજાજને અનુરૂપ પૃથ્વીરાજ ચૌહાણ શાળાના લોકાર્પણ અને પ્રવેશોત્સવ આ બંને કાર્યક્રમનો સમન્વય થયો છે. આજે આ સુંદર મજાની શાળા નરોલીના ભૂલકાઓ માટે આપ સૌને સમર્પિત કરવું છે. આજે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં લગભગ 250 થી 240 જેટલા બાળકો પ્રવેશ મેળવી રહ્યા. આંગણવાડી હોય, જેને આપણે આંગણવાડી અને પ્રી પ્રાઇમરી લગભગ 110 જેટલા બાળકો છે, અને ધોરણ 1માં 211 કરતાં વધુ બાળકો આજે આ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. એ તમામે તમામ ભૂલકાઓને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામના પાઠવું.
બાળકો 200 છે, 250 હશે, 250 હશે. અહીંયા ઓછામાં ઓછા 1000-1500 લોકો આ કાર્યક્રમમાં છે. મિત્રો, આ શું બતાવે છે? તમારો આ બાળકો શિક્ષણ, ઉત્તમ શિક્ષણ મેળવે એના માટે તમારા મનમાં પડેલો શુભ ભાવ છે એના પણ દર્શન કરાવે છે. અનેક લોકો એવા હશે કે જેમાંથી પોતાનું બાળક શાળાએ નહીં હોય, પડોશવાળાનું હશે, કોઈ મિત્રનું બાળક હશે, કોઈ સગા સંબંધીનું બાળક હશે, પણ એના વધામણા માટે આખું નરોલી ગામ જ્યારે અહીં ઉપસ્થિત છે તે ગામના સૌ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ જ ઉત્સાહ નરોલી ગામને અને સેલવાસાને આગળ લઈ જશે. મિત્રો, લગભગ છેલ્લા 3 દિવસથી વિવિધ તારીખો 14, 15 અને આજે 19 શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. 8 વર્ષથી આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ આપણે કરીએ છીએ. આ એક નવો પ્રયોગ હતો 2017માં. લોકોને થોડું આશ્ચર્ય પણ થાય કે આ શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમથી શું ફાયદો. મિત્રો, પરિણામ અનેક ઘણું બદલાયું. ખૂબ મોટું પરિવર્તન મને સિલવાસા, દમણ, દીવ આ સંઘ પ્રદેશમાં જણાઈ રહ્યું. એવા ભૂલકાઓ કે જેને શાળાએ જવું, એના મા બાપ બિચારા અભણ હોય, એમને પૂરતું અક્ષર જ્ઞાન ન હોય, આર્થિક સ્થિતિ નબળી હોય, આના કારણે પોતાના બાળકને શાળાએ મોકલવું જોઈએ એવો આગ્રહ, હઠાગ્રહ અથવા દુરાગ્રહ નહોતો. મા બાપ પોતે બાળકને મોકલવા માટે વિશેષ પ્રયત્ન પણ નહોતા કરતા. પણ મારે મિત્રો તમારા સૌના ધ્યાને મૂકવું છે, આ મારા શિક્ષક મિત્રો, હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એક એક ઘર ફરીને બાળકોને શાળાએ લઈ આવવાનું જે કામ કર્યું છે, આ એક અભૂતપૂર્વ કામગીરી. માત્ર પ્રથમ ધોરણમાં પ્રવેશ નહીં, માત્ર આંગણવાડીમાં નહીં, પ્રી પ્રાઇમરી નહીં, જે લોકો બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં, 5મા ધોરણમાં, 8મા ધોરણમાં વચ્ચેથી જે લોકો છોડીને ગયા હતા, એવા લોકોને પણ પુનઃ પ્રવેશ અપાવવાનું જે ભગીરથ કામ મારા શિક્ષક મિત્રોએ કર્યું છે, એમને હૃદયપૂર્વકના અભિનંદન. આ એક તપશ્ચર્યા છે, આ એક સાધના છે. એક બાળકને સાચા રસ્તે દોરવણી આપી અને એને એના મુકામ સુધી પહોંચાડવા માટે નિમિત્ત બન્યા. આ નિમિત્ત બનનાર મારા શિક્ષક મિત્રો ખરેખર યશના ભાગીદારો છે. મિત્રો, આજે તમને એક જણાવતા આનંદ થાય, આ મારા શિક્ષક મિત્રોએ જે પ્રયત્નો કર્યા, મને યાદ છે 2017માં જ્યારે પહેલો કાર્યક્રમ કર્યો, મને લાગે નરોલીથી જ કર્યો હતો આપણે કાર્યક્રમ, બરાબર છે ને? નરોલીથી જ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ થયો હતો. આજે 8 વર્ષ પછી ફરીથી આ શાળા અહીંયા મને આ કાર્યક્રમમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજથી 7 વર્ષ પહેલા લગભગ 3300 બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવતા હતા. આ વર્ષે સમગ્ર સંઘ પ્રદેશમાં 6500 જેટલા બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. એક બાળકને શોધી લાવીને પ્રવેશ અપાવ્યો. તમને વિશેષ અભિનંદન આપું છું. મારા પ્રશાસનના અધિકારી મિત્રો, મારા શિક્ષણ વિભાગ, મારા શિક્ષક મિત્રો, એટલા માટે અભિનંદન આપું છું કે આજે જે 6500 કરતાં વધુ જે બાળકોનો પ્રવેશ થઈ રહ્યો છે, એમાંથી 6500માંથી 5260 બાળકો માત્ર ને માત્ર
દાદરા નગર હવેલીના બાળકો. કેટલી જાગૃતિ છે અને શિક્ષકોનો પ્રયાસ, આ બંનેના સમન્વયના કારણે એક બાજુ રામ અને એક બાજુ ગામ, 6,500 અને 5260, ઓલમોસ્ટ એમ કહી શકાય કે 80% સ્ટુડન્ટ માત્ર ને માત્ર દાદરાનગર હવેલીના. એ જ પ્રમાણે પ્રી પ્રાઇમરીમાં પણ 80% જેટલા બાળકો દાદરાનગર હવેલીના આજે પ્રવેશ મેળવી રહ્યા છે. કુલ પ્રવેશની સંખ્યાના 80%. મિત્રો, આ એમનેમ નથી બન્યું. કોઈને એવું લાગશે કે હવે છોકરાઓ છે, શાળાએ જાય, હવે તો જાગૃતિ આવી ગઈ છે, વોટ્સએપ આવી ગયા છે, મોબાઈલ આવી ગયા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ જાય છે. મિત્રો, માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો નથી થતું. એના માટે અનેક પ્રયાસો હોય. એક જાગૃતિનું કામ પણ થતું હોય, ઉત્તમ કક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સારું શિક્ષણ આપતા શિક્ષક મિત્રો હોય. આ બધું જ જ્યારે ભેગું થાય અને મારા શિક્ષણ વિભાગના કર્મચારી, અધિકારીઓ અને આખી ટીમ પ્રશાસનની એ જ્યારે આ કામમાં જોડાય, એના કારણે આ પરિણામો આપણને મળતા થયા. આપણે આ છેલ્લા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં છેલ્લા 10 વર્ષમાં લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે 20 જેટલી નવી શાળાઓનું નિર્માણ કરવાનું યશ પ્રશાસનને મળ્યું. 200 કરોડ રૂપિયા જેટલી રકમ, 20 શાળા. આટલેથી મિત્રો અટકવાનું નથી. સંતોષ થાય એવો સ્વભાવ અમારો નથી. આગામી દિવસોમાં બીજી નવી 17 શાળા, 17માંથી 12 શાળા માત્ર ને માત્ર દાદરાનગર હવેલીમાં બનવાની છે. આના કારણે શિક્ષણમાં અમૂલચૂલ પરિવર્તન આવે. મને યાદ છે, હું છેલ્લા 4 દિવસથી અહીંયા છું. 15 તારીખથી અહીંયા આવ્યો છું. 15, 16, 17, 18, આજે 19. આ 4 દિવસમાં જેટલી નવી શાળા બનાવવાની છે, જંગલ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, એ બધી શાળાઓની સ્થળ મુલાકાત લઈ અને યોગ્ય નિર્ણય કરી ખૂબ જલ્દીથી કામ ચાલુ થાય એના માટેના અમે સૌ કોઈ પ્રશાસન દ્વારા પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો, ઝંડા ચોક હોય, ટોકરખાડા હોય, ખાનવેલની સરસ મજાની શાળા હોય, આવનાર દિવસમાં રખોલી, તમારું નરોલી, આ શાળા બની. અહીંયા બેઠેલામાંથી જે બધા વડીલો છે, નરોલીના રાકેશભાઈ, તમે ભણ્યા ત્યારે આવી શાળા હતી? રાકેશજી, હતું કઈ નરોલી? શાળા કેવી છે? શાળા બધાને ગમી? હું બહેનોને ખાસ પૂછું છું, શાળા ગમી? શાળાનું મકાન સરસ? તમે લોકોએ મુલાકાત લીધી? એક વખત બેન શાળામાં જઈ આવો. મારી નમ્ર વિનંતી છે નરોલીના લોકોને, એક વખત આ શાળાના બિલ્ડિંગની મુલાકાત લેજો. એટલા માટે કહીએ છીએ, અમારી જવાબદારી છે કરવાની, પણ અમે બી પરસેવો પાડ્યો છે, લોહી વેડાયું છે કે આવી સુંદર મજાની શાળા બને, મારા નરોલીના બાળકો આ સુંદર મજાના શાળામાં પ્રવેશ કરે, ઉત્તમ શિક્ષણ મેળવે. એક વખત ચક્કર મારજો. મિત્રો, આ સાથે માત્ર આવાસો બનાવે, આ પ્રકારની સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે એટલું નહીં, ટેકનોલોજી સાથે પણ આ શાળાઓને જોડવામાં આવી છે. નરેલીનું બાળક, દાદરાનગર હવેલીનું બાળક, મારા સિંધોની, મંદોની, રાંધા
કે કૌચાનું બાળક પણ પાછળ ન રહી જાય, એમને પણ સ્માર્ટ ક્લાસનો લાભ મળે, આ સંઘ પ્રદેશના ધોરણ 6 થી ઉપર, ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 હાયર એજ્યુકેશન, આ બધી જ શાળાઓના બધા જ વર્ગખંડો, એના બધા જ ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ છે. આ કદાચ આજુબાજુના ગામડાઓમાં ગુજરાત અને મહારાષ્ટ્રની શાળામાં છે કે નહીં મને ખબર નથી, કોઈની ટિપ્પણીમાં પડવું નથી, પણ આવી સુવિધા કદાચ આજુબાજુ 100 કિલોમીટર રેડિયસમાં નહીં જ હોય, એવી સુવિધા તમને અહીંયા આપવામાં આવે. આગામી દિવસોમાં સંકલ્પ કર્યો છે, દિવાળી સુધીમાં ધોરણ 5ના જેટલા ક્લાસરૂમ છે, આ બધા જ ક્લાસરૂમ પણ સ્માર્ટ ક્લાસરૂમનું કામ પૂરું કરવું છે, જેના કારણે બાળક ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમ પોતાનું ભણી શકે, પૂરો કરી શકે. મિત્રો, બાળકોને સુંદર મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સ્માર્ટ ક્લાસ મળે, ઉત્તમ શિક્ષકો મળે, ક્વોલિફાઈડ શિક્ષકો મળે, કાળજી લેવાવાળા શિક્ષકો મળે, એની સાથે સાથે જે ગરીબ પરિવારના બાળકો છે કે જેના માટે સરકારે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરી છે. આ વાત જૂની છે, પણ મને આટલો મોટો વર્ગ જ્યારે અહીં છે તો મને દોહરાવવામાં ચોક્કસ મન થાય. અથાલ પાસે અક્ષય પાત્રનું જે રસોડું, આમાંથી આ બહેનોને પૂછું છું, નરોલીવાળા બધા બહેનોને, તમે અક્ષય પાત્રના રસોડામાં જઈ આવ્યા છો ખરા? હા કે ના? માથું તો હલાવો, હા નાનું. એકાદ વખતે અક્ષય પાત્રનું કિચન જે છે એની મુલાકાત લેજો. ઓટોમેટિક હાથ અડાડ્યા સિવાય કેવી રીતે ભોજન બનાવી શકાય, એક અડધા પોણા કલાકની અંદર 25 થી 30 હજાર બાળકોનું ભોજન શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક એવું કિચન, એ કિચનનું જમવાનું મારા જે ગરીબ ભૂલકાઓ છે એને, એવા 56,000 બાળકોને મધ્યાહન ભોજન પીરસવાનું સૌભાગ્ય અમને સૌને પ્રાપ્ત થયું છે. તો મારા બાળકોના પોષણની અંદર ઘણો બધો બદલાવ આવી શકે. આ સિવાય મને જણાવતા આનંદ થાય, દાદરા નગર હવેલી, દમણ દીવ, આ સંઘ પ્રદેશની ખૂબ જવાબદારીના ભાન સાથે બોલું છું. 100% સ્કૂલો, 100% સ્કૂલ, દરેક સ્કૂલની અંદર લાઇબ્રેરી અથવા તો રીડિંગ કોર્નરની વ્યવસ્થા પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. ભૂલકાઓ વાંચી શકે, લાઇબ્રેરીમાં જઈ શકે, આ મથામણ પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. મિત્રો, દરેક જગ્યાએ જુદા જુદા રાજ્યોમાં રાજ્યની સ્થિતિ, એના શાસકોની માનસિકતા, એની વૃત્તિ, એની લાગણી, એના આધારે બાળકોને નાનું મોટું શાળામાં કોઈના કોઈ પ્રકારે કોઈ સ્કૂલ બેગ આપતું હશે, કોઈ યુનિફોર્મ આપતું હશે, આવું અલગ અલગ વસ્તુઓ આપે છે. આપણે લોકોએ કાળજી લીધી છે મારા ભૂલકાઓને પાઠ્યપુસ્તક તો મળે મફત, સ્કૂલ બેગ, વોટર બેગ, એના શૂઝ, એના સોક્સ, એનું યુનિફોર્મ, બે જોડ, સ્ટેશનરી, પેન, પેન્સિલ, રબર, કંપાસ, ફૂટપટ્ટી, એની સ્લેટ,
કોઈ વસ્તુ તમારે લાવી આપવાની જરૂર નથી. બધી જ વસ્તુ આ બાળકો અમારા બાળકો છે એટલા માટે અમે આ સરકાર તરફથી બધી જ વ્યવસ્થા કરવામાં આવે. ધોરણ 8 પછી જે દીકરીઓ શાળાએ જાય છે એમને સાયકલ આપવાની પણ ચિંતા સરકારે કરી છે. ગયા વર્ષે સાયકલ વિતરણનો એક કાર્યક્રમ કર્યો હતો, યાદ છે ને? મને લાગે આપણે કોર એરિયામાં કર્યું હતું. કોર એરિયામાં કર્યું હતું ને આપણે સાયકલ વિતરણનો કાર્યક્રમ, ટોકન ત્યાંથી પછી બધાને આપ્યું હતું. ગઈ સાલ આપણે 7,000, 2 વર્ષની ભેગી 7,400 કરતાં વધુ દીકરીઓને સાયકલ આપી હતી. ચાલુ વર્ષે 4,500 કરતાં વધુ દીકરીઓને મફત સાયકલ આપવાનો પણ સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. મિત્રો, અહીં બેઠેલા મારે સૌને એક વસ્તુ ધ્યાને મૂકવી છે. સંઘ પ્રદેશ પ્રશાસનની એક સ્કીમ ચાલે છે કે જે દીકરીઓ પૂરતી વાત છે, જે દીકરીઓ હાયર એજ્યુકેશન માટે બહાર ભણવા જાય છે, કોઈ પૂના જાય, કોઈ બેંગ્લોર જાય, કોઈ મુંબઈ જાય, કોઈ ચેન્નઈ જાય, કોઈ દિલ્હી જાય, એવી દીકરીઓ માટે આનો પ્રચાર બહુ થયો નથી લાગતો. અધિકારી મિત્રોને મારું સૂચન છે કે એક અખબારમાં એડવર્ટાઇઝ આપવી જોઈએ, એનો લાભ બધા જ લોકો લે. આ દીકરીઓ જે ભણવા જાય, આવકના ધોરણ મુજબ જેની 1.5 લાખ રૂપિયા કરતાં ઓછી આવક છે અને એમનું બાળક જ્યારે બહાર ભણતું હોય તો એને એક્ઝેક્ટ ફિગર નથી પણ 3 લાખ રૂપિયા જેટલી સ્કોલરશીપ આપીએ છીએ. અને જેની આવક 1.5 લાખથી વધુ છે એવા લોકોને જે એની ફી હોય એમાં એના 50% અથવા તો મેક્ઝિમમ 2 લાખ રૂપિયા સુધીની રકમ સરકાર તમને આપે છે. મહેરબાની કરીને તમે આનો લાભ લેજો. આર્થિક બોજ ઘણી વખત એવું બનતું હોય છે, મા બાપ નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. એવા મા બાપ પોતાનું બાળક તેજસ્વી હોય તો તેમ છતાં પણ બહાર ભણવા માટે ફીના ભારણને સહન ન કરી શકતા હોય એટલે બાળકને ભણવાનું ટાળતા હોય છે. મિત્રો, મારી વિનંતી છે, આ જે યોજના છે તમને ક્યાંય તકલીફ પડે તો મારા શિક્ષણ વિભાગને, મારા અધિકારી મિત્રોને, કલેક્ટર સાહેબને બધાને મળજો કે જેના કારણે તમને આનો મહત્તમ લાભ લો એવી મારી તમને સૌને વિનંતી છે. આ લાભ લેવો જ જોઈએ. દીકરીને ભણાવવા માટે કોઈ પાછી પાણી નહીં કરવી જોઈએ. મિત્રો, આ બધા જે પ્રયત્ન કર્યા, ક્વોલિફાઈડ ટીચરોનું રિક્રુટમેન્ટ, સુંદર મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેટલું તમારે ભણવું હોય બધું જ ભણવાની એ વ્યવસ્થા, આ બધું કર્યા પછી મિત્રો મને એક વાત જણાવતા ખુશી થાય. કદાચ એ બેઠેલામાંથી તમને બધાને વિકાસની વ્યાખ્યા એટલે એવું હોય કે એક રોડ બને, એક બિલ્ડિંગ બને, એક આ સ્કૂલ બને, એક આ હોસ્પિટલ બને એટલે તમને વિકાસ દેખાય. પણ જે અમૂલચૂલ પરિવર્તન થઈ રહ્યું છે સંઘ પ્રદેશમાં, મને યાદ છે 2016માં હું આવ્યો, 17ના જે રિઝલ્ટ હતા, આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે એફિલેટેડ છીએ. ગુજરાત બોર્ડ સાથે, મહારાષ્ટ્ર બોર્ડ સાથે. ગુજરાત બોર્ડ અને મહારાષ્ટ્ર બોર્ડ સાથે જેટલી શાળાઓ સંકળાયેલી છે એમાં આપણાથી નીચે બહુ કોઈ હતું નહીં રિઝલ્ટમાં. રાકેશભાઈ, આપણાથી નીચે લગભગ કોઈ નહોતું. કેવી સ્થિતિ! 2000 જેટલી ગુજરાતની સ્કૂલો હોય અથવા તો 5000 હોય, 10,000 હોય, એમાં આપણે ક્યાં છેલ્લેથી પહેલા. પરિણામ કેટલી બધી પીડા થઈ છે તમને એનો અંદાજ નહીં આવ્યા, કારણ એ સરફેસ ઉપર નથી દેખાતું, એ લોકોને દેખાતું નથી, એની ચર્ચા નથી.
આના કારણે તમને એની ખબર જ નથી કે કેવું પરિવર્તન છે. મિત્રો, તમને જણાવતા આનંદ થાય, જે આપણે બોર્ડમાં સૌથી છેલ્લે હતા, ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં આપણે સમગ્ર ગુજરાત બોર્ડમાં પહેલા અને બીજા ક્રમે છીએ. પરિણામમાં આ પરિવર્તન છે, આ ચેન્જ છે. છેલ્લા નંબરથી પહેલા નંબરનો જમ્પ, એનો સંપૂર્ણ યશ ખાસ કરી મારી માતા બહેનોને જાય છે. હું અભિનંદન તમને આપું છું. માં જેટલી જાગૃત એટલું ઉત્તમ પરિણામ. બાકી અમારા વાળા તો મજા જ કરે, છોકરાની કાળજી લેવાનું કામ બહુ તો ફીના પૈસા આપી દે એવું જ હોય છે ને ઘેર. અમે એવું જ કરીએ છીએ, એટલે કહું છું, ભણાવવાનું કામ તો માતા બહેનો જ કરે. આ પરિણામ બદલાયું છે, આ તમારી જાણકારી મળે. ગયા વર્ષે ધોરણ 10 જે પરિણામ હતું એમાં 32% જેટલો 32%નો ઉછાળો છે. વૃદ્ધિ 32%ની વૃદ્ધિ છે. અને એમાંય ગુજરાતનું જે પરિણામ છે, ગુજરાતનું પરિણામ 40% હોય, 45% હોય, 50%. ગુજરાતના પરિણામ કરતાં એક સમય એવો તો લોકો દમણ દીવણ દાદરા નગર હવેલી માટે જે વાત કરે મારથી જાહેરમાં કહેવાય એવી નથી. અહીં કોઈને ભણાવવામાં રસ નહીં. કાચની બોટલોનો ખૂબ વેપાર થાય. મોટાભાગના લોકોનું ધ્યાન એમાં જ, ભણવામાં નહીં. આ પરિસ્થિતિ બદલાઈ. ગુજરાત કરતાં 4.92% પરિણામ વધારશે. મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, એમાં પણ યુટીમાં 30%ની વૃદ્ધિ. દાદરાનગર હવેલીના નરોલીના લોકોને અભિનંદન. યુટીની 30%, દાદરાનગર હવેલીની 32%. આ આંકડા તમને એટલા માટે કહું છું કે તમને એમ લાગે કે શિક્ષણમાં કેટલું બધું પરિવર્તન. પહેલાં થોડી તકલીફ હતી. ભગવાનનો ભોગ ધરાયેલા શિક્ષક હવે જેને એને વિષય જ્ઞાન નહીં, આના કારણે આખું એક જનરેશન ઉત્તમ શિક્ષણથી વંચિત રહ્યું છે. હું ખૂબ જવાબદારીપૂર્વક બોલું છું. એ વખતે જો આવા ક્વોલિફાઈડ શિક્ષકોનું રિક્રુટમેન્ટ થયું હોત તો આ સ્થિતિ ના હોત. મિત્રો, શિક્ષણ એ વ્યવસાય નથી. શિક્ષક એ પગાર મેળવવા માટે નથી. એ નવી પેઢીનું નિર્માણ કરે છે. એક નવા જનરેશનને દિશા આપવાની મથામણ કરે છે. એટલે એમાં ક્યાંય બાછોડ ન થઈ શકે. અમે ગાળો ખાધી, આમાંથી એક વખત દીધી હશે. શિક્ષકોને છૂટા કરતી આમ ચાલતું છે, એવું તો નહીં ચલાવી લેવાનું, આમ નથી. કયું લોકો અમારા બાળકો માટે નથી કર્યું. મિત્રો, તમારા બાળકો માટે કર્યું છે. આ વાત તમે યાદ રાખજો. તમારા માટે અમે ગાળો ખાધી છે. કદાચ 2, 5, 10, 25, 50, 100, 150, 200 લોકોને નુકસાન થયું છે. ના નથી પાડતો. એ નારાજગી સહન કરીને પણ અમે કર્યું. કદાચ કોઈને એનું નુકસાન થયું હોય તો ક્ષમા કરજો, પણ મને આ સંઘ પ્રદેશના બાળકોના ભવિષ્યમાં વિશેષ રસ છે. એટલા માટે આપણે આ કર્યું છે અને પરિણામો દેખાયા છે. વિશેષ પ્રદેશની 5 એવી સરકારી શાળાઓ છે,
સામાન્ય રીતે સરકારી શાળાની છાપ શું? ભંગાર મકાન, શિક્ષકો સ્વેટર બેઠા બેઠા શિયાળામાં સ્વેટર ગૂંથે, થેલીમાં શાક લાવે, શાક સમારે. સાચું ખોટું છે? આ આખી છબી હતી સરકારી શાળાની. પેટ ભરીને પગાર મળે, 25 વર્ષની નોકરી થાય એટલે 1 લાખ રૂપિયા પગાર હોય. પ્રાઇવેટમાં 15,000 રૂપિયા પગાર હોય. સવારે 8 વાગ્યાથી જાય, રાતે 7 વાગે આવે. એક્સ્ટ્રા કોચિંગ, એક્સ્ટ્રા કરિક્યુલમ, આ બધું જ કરવાનું. આ જે છબી છે સરકારી શાળાની, બંગાર શાળા, મને યાદ છે હું સરકારી શાળામાં ભણ્યો. સરકારી શાળાની વ્યાખ્યા શું? ઉપર અત્યારે વરસાદ પડતો હોય તો અહીંથી આવીને અહીંથી બદલતા જ રહેવું પડે, પાણી જ પડતું હોય. સરકારી શાળા એટલે છત ના હોય, છત હોય તો તળિયું ના હોય, છત ને તળિયું 2 હોય તો શિક્ષક ના હોય. આ સરકારી શાળાની સ્થિતિ હતી. આજે આખી સ્થિતિ મિત્રો બદલાઈ ગઈ, અને એ બદલાવાના કારણે સરકારી શાળાના ધોરણ 10માં આપણી 5 સરકારી શાળાઓ એવી છે કે જેનું રિઝલ્ટ 100% છે. આટલાથી સંતોષ નથી. બધી જ શાળાઓનું 100% પરિણામ આવવું જોઈએ. શા માટે 99 આવે? 100% આવવું જોઈએ. એ જ પ્રકારે ધોરણ 12 શિક્ષક મિત્રોને આંકડા ખબર નહીં હોય, બેનો ધ્યાન રાખ્યું છે? ધોરણ 12 એની પણ એવી સરકારી શાળાઓ, ધોરણ 12ની સરકારી શાળાઓ, 10 સરકારી શાળાઓ એવી છે કે જેનું રિઝલ્ટ 100% છે. મિત્રો આ એમનેમ નથી થતું, પરસેવો પડવા પડે. પરસો પાડ્યા વગર ના થાય. અને સંતોષ થાય બેન મિત્રો, સંતોષ એટલા માટે થાય, અહીંયા જે છોકરાઓ ટાબરિયાઓને ધોરણ 5, 6, 7, 8, 9, 10 આ બાળકોનું જ્યારે એને પ્રાઇસીસ આપતો હતો, સર્ટિફિકેટ આપતો હતો, હું દરેકને પૂછું બાળકને. એક દીકરી, મેં એને પૂછ્યું, બેટા તારે શું બનવું મોટા થઈને? કે ડૉક્ટર. મેં કહ્યું કોલેજ તો છે નહીં. મસ્કરી કરી મેં તું ભણવા ક્યાં જઈશ? અરે કે સેન સાહેબ સિલવાસામાં. અહીંયા આશા જાગી છે, અરમાન જાગ્યા છે. દરેક મા બાપ એવું ઈચ્છે કે મારું બાળક ઉત્તમ શિક્ષણ મેળવે, ઉત્તમ ઉચ્ચ શિક્ષણ મેળવે. કોઈ એવું કે મારું છોકરું ભણે જ નહીં, ડફોળ રહે, કોઈ ના કે. પણ પહેલાં સગવડ જ નહીં. આર્ટ્સ કોમર્સ કોલેજ અહીં શરૂ થવાની હતી તો એ કેટલાકે વિરોધ કર્યો હતો વર્ષો પહેલાં. આજે મારે વારે ઘડીએ એની પૂર્ણોક્તિ નથી કરવી. મેડિકલ હોય, ડિગ્રી એન્જિનિયરિંગ હોય, નર્સિંગ હોય, પેરામેડિકલ હોય, કશું બાકી નથી. નિફ્ટ હોય, GNLU હોય, કઈ ચીજ બાકી નથી. કેવા બાળકો! એ દીકરી મને એવું કે મારા પપ્પા કલર કામ કરે છે, બીજી દીકરી ડૉક્ટર થવાની વાત કરે, તમને આંખમાં જળજળી આવે. બીજી દીકરી એમ કે મારા પપ્પા રિક્ષા ચલાવે છે, ત્રીજી દીકરી મને એમ કે મારા પપ્પા ટેમ્પો ચલાવે છે. કેન યુ ઇમેજિન? એક રિક્ષા ડ્રાઈવર, એક કલર કામ કરવાવાળા, એક ટેમ્પો ચલાવવાવાળી દીકરી, એના મનના અરમાન છે કે મારે ડૉક્ટર થવું છે અને એની વ્યવસ્થા અહીંયા હોય. સંતોષ અમને થાય છે કે એ દીકરીઓના મનમાં જે ભાવ છે એ ભાવની પૂર્તિ અહીં સેલવાસામાં જ છે. મને યાદ છે, મારે ક્યાંક મેં ઘણી વખત કહ્યું છે કે મને ડૉક્ટર થવાની ઈચ્છા હતી કે ભાઈ હું ડૉક્ટર થઉં.
આઈ વોઝ ધ ટોપર ઓફ માય સ્કૂલ. હું મારી સ્કૂલનો ટોપર હતો. નહીં થઈ શકે ડૉક્ટર, કારણ આખા ગુજરાતમાં માંડ 4 કે 5 મેડિકલ કોલેજો હતી. હું 1974ની વાત કરું છું, 1974. 4-5 કોલેજ જ નહીં. ઉત્તમસિંહ ચૌહાણ ને દીકરો ક્યાં ગયો? ડૉક્ટર હતો. ઉત્તમ ને બેટા ઉજ્જવલ. એ દીકરાને મેં પૂછ્યું, દીકરા નરોલીમાં કેટલા છોકરાઓ ડૉક્ટર થયા? કે કાકા ઓછામાં ઓછા 5 છોકરાઓ તો ડૉક્ટર થયા છે. આવા 70 વર્ષમાં કેટલા ડૉક્ટર થાય તપાસ કરજો નરોલીમાં. આ 1 વર્ષમાં 5 ડૉક્ટર થાય. આ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ, સીધા આશીર્વાદ. 75 વર્ષમાં દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા. આખા દાદરાનગર હવેલી, દમણ દીવ માંડ કદાચ 25, 50, 60, 70 ડૉક્ટરો થયા હશે. મારી પાસે એક્ઝેક્ટ આંકડા નથી. અને હવે દર વર્ષે, આ વર્ષે દાદરાનગર હવેલીના 52 છોકરા ડૉક્ટર થયા, દમણના 55 છોકરા ડૉક્ટર થયા. આનાથી વધારે બીજી શું ઉપલબ્ધિ હોય છે? હજી તો પહેલી બેચ છે. ચૌહાણ પહેલી બેચ જ છે ને બેટા. તમે કલ્પના કરો, અહીંની દીકરીઓ જેટલી નર્સિંગ કામ પૂરું કરે, 100% પ્લેસમેન્ટ, 99 નહીં, 100% પ્લેસમેન્ટ. અને એ કોકિલાબેન કે રિલાયન્સ કે હીરા નંદાણીમાં એને નોકરી મળે, એ આદિવાસીની દીકરી કે જેને ઘેર છાપરું નથી, કશું ઠેકાણું નથી, એને મુંબઈ જોયું નથી, એને પૂછ્યું તો જુઓ કે એની ખુશી કેવી હોય. મિત્રો આ સંતોષ છે, અમને પણ સંતોષ છે, બાળકના મા બાપને તો સંતોષ થાય. આ જે નાની મોટો પુરુષાર્થ કરવાનો અથવા તો નિમિત્ત બનવાનો અમને જે તક મળી છે, એનો અમને પણ સંતોષ છે. મિત્રો ઘણી બધી વાતો છે, કહેવા જઈશ તો સપ્તાહ બેસાડવી પડે. CBSEના સિલેબસ ઇંગ્લિશ અને હિન્દી, બધી હિન્દી ઇંગ્લિશ મીડિયમની બધી જ શાળાઓ CBSE સાથે આપણે CBSE બોર્ડનો સ્વીકાર કરી લીધો, જેના કારણે બાળકને કોમ્પિટિશન કરવા માટે થોડી અનુકૂળતા થશે. બીજો એક આનંદનો વિષય એ છે, શિક્ષકોની ભરતી. આ મુદ્દો ખૂબ લાંબો ચાલે છે. સંઘ પ્રદેશ પ્રશાસને TGT PGT શિક્ષકોની ભરતી તો કરી, આવનાર દિવસોમાં બીજા એડવર્ટાइज હો ગયા ને એની જાહેરાત બહાર પડી ગઈ છે. 317 જેટલા બીજા શિક્ષકોનું, કાયમી શિક્ષકોની ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. જે એલિજિબલ હોય એવા લોકો ભરજો. મિત્રો પ્રશાસને કરેલી જે કામગીરી માત્ર તમારા ધ્યાને મૂકી છે. અમે કશું પણ કરીએ કંઈ ઉપકાર નથી કરતા, અમારી ફરજનો ભાગ છે. અમે ના કરીએ તો અમે ઈશ્વરના ગુનેગાર છીએ, ઈશ્વરના ગુનેગાર છીએ. સમજણ સાથે, જવાબદારીના ભાન સાથે અમે કરીએ છીએ, કોઈ ઉપકાર નથી. પણ અહીંયા બેઠેલા સૌ કોઈ નાગરિક ભાઈઓ બહેનોને પણ મારી વિનંતી છે, ખાસ કરીને મારી માતા બહેનોને મારે તમને જ કહેવું છે, અમારા વાળાને કશું કહેવું જ નથી. કારણ કે એમાં કંઈ ભલી વાર આવે નહીં. આખા દિવસના થાકેલા આવે, આજે સૂઈ જાય. બાળક શાળાએથી આવે, મારું કહ્યું કરશો, થોડું ઘણું કરશો? હા કે ના? માથું આમ કે આમ કરો તો ખરા, કરશો ને? તમને કદાચ તમે ભણ્યા હોય કે ના ભણ્યા હોય,
10 મિનિટ તમે બાળક માટે કાઢવું. તારા શાળાના શિક્ષકે તને કોઈ લેસન આપ્યું છે? તે લેસન કર્યું છે? લેસન કર્યું તો બતાવ. ભલે તમને વાંચતા ના આવડતું હોય, તમને વિષયનું જ્ઞાન ના હોય, ફિઝિક્સ શું, કેમેસ્ટ્રી શું, બાયોલોજી શું, મેથ્સ કશી ખબર ના હોય, તમે એને પૂછશો ને બાળકને એક સાયકોલોજીકલ પ્રેશર રહેશે કે મારું લેસન છે પૂરું કરીને જવાનું, એસાઇનમેન્ટ મારે પૂરું કરવાનું. આ કરી શકાય કે નહીં? આટલો નાનકડો પ્રશ્ન કરવાનો, બીજું કંઈ તમારે કરવાનું નથી. એને કદાચ 5 માર્ક ઓછા આવે એને ઠપકો આપતા નહીં. દરેક માણસને પરમાત્માએ અલગ અલગ જ સમજણ આપેલી હોય. બધાની બુદ્ધિનું ધોરણ એક સરખું ના હોય. બધા જ શિક્ષણમાં ડૉક્ટર થાય, એન્જિનિયર થાય એવું નથી. કોઈ સ્પોર્ટ્સમાં જાય, કોઈ મારા જેવો ખોટા રસ્તે રાજકારણમાં જાય. બધી સંભાવના છે. એવરી પોસિબિલિટી ઇઝ ધેર. એના પ્રત્યેક કાર્યની અંદર એનો ઉત્સાહ વધે એવું તમે કરજો. મને 2 હાથ જોડીને વિનંતી કરું છું, મને જે અનુભવ છે મારી આટલી ઉંમરનો, મેં મારા જીવનમાં દાદરાનગર હવેલી અને એમાં ખાસ કરીને જંગલ વિસ્તાર, જે સોસાયડલ ટેન્ડન્સી છે અહીંયા, તમે એક સહેજ નાનકડો ઠપકો આપશો અને બાળક ક્યાંક ભૂલ કરી બેસે તો પસ્તાવાનો પાર નહીં રહે. મહેરબાની કરીને માતા બહેનોને મારી વિનંતી છે કે તમે આટલી જરા બાળકની જરા કાળજી રાખજો. બાળક સવારે નિયમિત રીતે ઉઠે, એ તૈયાર અપ ટુ ડેટ થાય, નાહી ધોઈને જ શાળાએ જાય. એના નખ તમને એમ લાગશે કે પ્રશાસક આવી નાની નાની વાતો, એના નખ કાપેલા હોય, એના વાળ ઓળેલા હોય. આ ઝીણી 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 કાળજી રાખો. આટલું થાય ને કે ના થાય? આટલું કરવું. શિક્ષક મિત્રો, તમારે પણ મારું કયું કરવાનું છે, પ્રશાસક તરીકે નહીં. જે બાળકો તમારા ત્યાં શાળામાં આવે છે, વર્ગ શિક્ષકની જવાબદારી છે. એ બાળકો એના પોતાના બાળકો. એક બાળક માંદું હોય, એક બાળક શાળાએ ના આવે, તરત જ એની મમ્મીને કે એના પપ્પાને ફોન કરીને પૂછી શકાય કે બાળક કેમ નથી આવ્યું, માંદું છે. એના ઘરે જવું જોઈએ, એના ઘર સાથે સંપર્ક કેળવવો જોઈએ. 8 આનાની 1 રૂપિયાની વેટાસીન આવતી છે, તાવ આવતો હોય તો જવાય ડૉક્ટરને પૂછી કે લે બેટા દવા લઈ લેજો, ઠીક થઈ જશે. આ થઈ શકે? એના પરિવાર સાથે એક લાગણીનો તંતુ જોડવો જોઈએ. બાળકને તમે આટલું કરશો તો તમારી સાથે એક ભાવનાત્મક સંબંધો ઊભા થશે. બીજો આગ્રહ મારો એ છે, મેં નરોલીમાં 7 વર્ષ પહેલાં પણ કહ્યું હતું, મારી તમારી પાસેથી અપેક્ષા છે, જે બાળકો શાળાએ આવે તમારો નિયમિત રીતે એની પાછળ થોડી મથામણ કરવાની 6 મહિના. દરેક બાળકને શિખામણ આપવાની કે તું સવારે ઉઠે એટલે તારા મમ્મી પપ્પાને પગે લાગજે. આ કામ તમારે ફરજિયાત તમે બાળકો પાસે કરાવજો. 10 વર્ષ પછી નરોલી જુદું હશે. આ કામ તમે કરાવજો. માત્ર ચોપડી વાંચવાથી કંઈ બધું થઈ જાય એવું નથી. સંસ્કાર પણ અનિવાર્ય છે. બાળક પોતાના વર્ગ શિક્ષકને પગે લાગે એ એટલું જ મહત્વનું છે. હું શાળાએ આવવાનો અને બધા ચપ્પલ લાઈનમાં ગોઠવાય એવું નહીં. 365 દિવસ ચપ્પલ બહાર ગોઠવેલા જ હોય, લાઈનમાં જ હોય. આ ચિંતા પણ તમારે કરવાની. બાળકો જે પાણી પીવે છે એની પાણીની ટાંકી નિયમિત રીતે સફાઈ થાય અને એના ઉપર લખાય કે પાણીની ટાંકી સાફ કર્યાની તારીખ આજ. મારા બાળકને અશુદ્ધ પાણી નહીં મળવું જોઈએ. સીધી એના આરોગ્ય પર અસર થાય. ગામના સરપંચને પણ વિનંતી કરું છું, જિલ્લા પંચાયતના મેમ્બરને પણ કહું છું, ગામના પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, સૌ નાગરિકોને વિનંતી કરું છું, આવી નાની નાની બાબત તમારે જોવી જોઈએ. શાળાએ આવીને આ કાળજી લેશો તો મોટું ઘણું બધું સારું પરિણામ તમને મળશે. આની સાથે સાથે જે ગામના નિવૃત્ત શિક્ષકો છે, જે નિવૃત્ત સરકારી કર્મચારી છે, અધિકારી છે, એમને પણ મારી વિનંતી કરવી છે. 60 વર્ષ સુધી સરકાર પાસેથી લીધા જ કર્યું છે. 60 વર્ષ સુધી સરકાર પાસેથી લીધા જ કર્યું છે. LTCએ લીધું છે, મેડિકલે લીધું છે, HRએ લીધું છે,
પગારે લીધું છે, ઇન્ક્રીમેન્ટે લીધું છે, નવું છઠ્ઠું પગાર પણ, ચોથું પગાર પણ, પાંચમું પગાર પણ, સાતમું પગાર પણ, આઠમું આવવાની તૈયારી છે. આઠમા હાર આવે ને, આ પગાર જ લેવાની ધ્યાન રાખ્યું છે. સમાજને મિત્રો પાછું આપવું જોઈએ. પરમાત્માએ આ માનવ દેહ આપ્યો છે, 60 વર્ષ પછીનું જે છે એ બધું બોનસ છે. ગમે ત્યારે શટર પડી જાય એના કરતાં આપણા ગામનું કોઈ પણ બાળક, તમે જે વિષય તમને ફાવતો હોય, ગણિત એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, જોગ્રાફી, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, જે કોઈ સબ્જેક્ટ, બાળકો માટે અઠવાડિયામાં 1 કલાક કાઢી શકાય કે ના કાઢી શકાય? કાઢી શકાય ને. નિવૃત્ત શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ, મિત્રો આટલું કરજો. નરોલી ક્યાંય પહોંચી જશે. નરોલીમાં અમે પાછું પાની નથી કરી. તમને નવી પંચાયત ઘર આપી દીધું, નવું તમને આંગણવાડી આપી દીધું, તમને નવી પીએચસી આપી દીધું, નવી તમને સ્કૂલ આપી. હજી રહી જાય છે હાઈવે ઉપર અપ ટુ ડેટ નવી સ્કૂલ, તમે કલ્પના નહીં કરી એવી સ્કૂલ બનાવી દઈશ. પણ તમે આ નાનું મોટું કામ તો કરજો. એક હાથે તાળી નહીં પડે, તાળી 2 હાથે પડશે. ફરજ અને હક બંને એક સિક્કાની 2 બાજુ છે. અધિકારો માટે વર્ષો સુધી આપણે જાગૃત રહ્યા છીએ. સમય છે દેશને કંઈક આપવાનો. પોતાના દેશના બાળકો માટે, પોતાના દેશના નાગરિકો માટે, પોતાના દેશના સ્વજનો માટે મિત્રો કંઈ ના કંઈ તો કરવું જ પડે. બહારથી કોઈ પાકિસ્તાન, બાંગ્લાદેશથી કે વિદેશથી કોઈ આવી અને આપણો ઉદ્ધાર નહીં કરે, આપણે જ કરવાનું હશે. આપણું એક બાળક, હું મથામણ કરીએ છીએ પ્રશાસનની આખી ટીમ, માલ ન્યુટ્રિશન આ સંઘ પ્રદેશની સૌથી મોટી વીકનેસ. કુપોષણ. મિત્રો મારી વિનંતી છે, પૂરી કાળજી રાખીને એવો સંકલ્પ કરજો કે અહીં જેટલા બધા નાગરિકો હોય, ઇન્ડસ્ટ્રીના લોકો પણ અહીંયા છે, બુદ્ધિજીવીઓ છે. આ ગામ તો આ દાદરાનગર હવેલીને દોરવણી આપવાવાળું ગામ છે. તમે કોશિશ કરજો આપણે આ ગામને જેટલું લીધું છે એના કરતાં વધુ વ્યાજ સહિત, ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત પાછું કેવી રીતે આપી શકીએ, આવો વિચાર કરજો. તો મને એમ લાગે છે કે નરોલી ક્યાંય ને ક્યાંય આગળ નીકળી. મિત્રો આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં એનું સુંદર આયોજન કરવા બદલ શાળા પરિવાર, શિક્ષણ વિભાગ, વહીવટીતંત્ર, ચૂંટાયેલી પાંખ અને ગામના જે લોકોએ સુંદર આયોજન કરવામાં સહયોગ કર્યો છે એમનો હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું. કોકને એમ થશે કે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ તો સવારે થયો તો સારું હતું, સાંજે મજા ના આવે. પણ સાંજે વરસાદ આવવાની જે મનન તમને કોઈને ખબર નહોતી. સુંદર મજાની વર્ષા ઋતુનો પ્રારંભ આ થયો છે. સમય આ હોય કે તે હોય, બહુ મોટો કોઈ ફરક પડતો નથી. તમારો ઉમંગ અને ઉત્સાહ આ નરોલીનું કલ્યાણ કરશે એમાં મને કોઈ શંકાનું સ્થાન નથી. આ મારો પાકો વિશ્વાસ છે. પુનઃ એક વખતે આ કાર્યક્રમ આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહ સાથે આ નાના ભૂલકાઓનો સુંદર મજાનું સરઘસ કાઢ્યું, એને સુશોભન કર્યું. કોઈએ ચોકલેટ આપી, કોઈએ નાની મોટી વસ્તુ આપી અને એને પ્રોત્સાહિત કર્યા છે. એ સૌ કોઈ નાગરિક ભાઈઓ બહેનો અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર માની મારી વાત પૂરી કરું છું. આભાર, ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. धन्यवाद. बहुत बहुत धन्यवाद माननीय प्रशासक महोदय. आज आपने जो हमें मार्गदर्शन प्रदान किया है
उसी राह पर चलने का हम हर संभव प्रयास करेंगे। थैंक यू वेरी मच सर फॉर योर काइंड मोटिवेशनल वर्ड्स। All my dear ones, last but not the least, I would like to thank our Honorable Administrator Sir for his kind presence and his motivation for us. His speech really energized us. I would like to extend my sincere gratitude to all the dignitaries who accepted our invitation and have graced the occasion. I would like to thank all the invited guests from different departments, officials from Naroli Gram Panchayat, teaching and non-teaching staff of our school who helped and participated in this program for its smooth running and success. Thank you very much all of you. Thank you once again. I request all the teachers to please gather in class 2nd A. Sir will like to talk with you. सारी टीचर्स से निवेदन है कि कक्षा की क्लास 2nd A में इकट्ठे हो जाएं। सर आपसे बात करना चाहते हैं। 2nd A गुजराती मीडियम, मिड डे मील के पास जो क्लास है स्टैंडर्ड 2nd A गुजराती मीडियम के पास पृथ्वीराज चौहान गवर्नमेंट स्कूल टीचर्स ओनली, इंग्लिश मीडियम एंड गुजराती मीडियम। इंग्लिश मीडियम और गुजराती मीडियम, नरोली इंग्लिश मीडियम और नरोली गुजराती मीडियम के सभी टीचर्स कक्षा 2A 2nd A मिड डे मील के बगल में जो क्लास है उसके पास पहुंचे जल्द से जल्द।